પાછલા જે સંસદ સભ્ય હતા કેસી પટેલ સાહેબ, એ તમારા વિસ્તારની મુલાકાત લેવા કેટલી વખત આવ્યા એવું કોઈ? ના કોઈ વાર આવ્યા નહીં. પહેલા તો હું છે પડોશીને આપણે સાથ સહકાર આપીએ. આનંદભાઈ આપણા પડોશી છે. અત્યારે હું છું વાંસદા વિધાનસભામાં, અને વાંસદા વિધાનસભા એટલે અત્યારે વલસાડ લોકસભામાં આવે છે, અને વલસાડ લોકસભાનો વિસ્તાર તરીકે ગણાય છે. અને વાંસદાથી સિંગડ ગામ, જે સિંગડ ગામ છે એ ચીખલી વાંસદા રોડ ઉપર આવેલું ગામ છે, અને એ ગામના સિંગડ ગામના લોકોનો મત વિસ્તાર છે, અને લોકોના મત આપણે જાણીએ. જેમ ચાની લારીએથી આપણે બધી વાતો જાણવાની કોશિશ કરીએ છીએ, તો આજે પણ એક સિંગડ ગામના ચાની લારી ઉપર આપણે આવ્યા છીએ, અને ચાની લારી કોની છે આપણે એ પણ જાણીએ. તમારું નામ? વિજયભાઈ. વિજયભાઈ, ચાની લારી તમારી? હા. ચા પીધી? ચા બહુ મસ્ત લાગી. અને વિજયભાઈની ચાની લારી છે, અને વિજયભાઈની ચાની લારીથી આપણે શરૂઆત કરીએ કે વિજયભાઈ આ વખતે જે લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલે છે એમાં વિજયભાઈ શું વિચારે છે, અને વિજયભાઈના વિસ્તારના લોકો શું વિચારે? વિજયભાઈ, હવે લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે, અને કેન્ડિડેટ બંને યુવાન છે, આપણી જેમ યુવાન છે, અને બંને આપણા વિસ્તારના છે, વાંસદા તાલુકાના છે. અને મારા ખ્યાલ પ્રમાણે તમારે તો સેન્ટરમાં લાગે છે. ધવલભાઈ બી અહીંથી નજીક જ છે, અને આનંદભાઈ પણ અહીંથી નજીક જ છે. તો તમે, તમારો મત શું છે? તમે કોના તરફી, કોણ વ્યક્તિ કામ કરે છે, તમે કેવા કામની આશા રાખો છો? હવે સાહેબ, અમારે એક 50 વર્ષ કે 100 વર્ષની ગણતરી કરો જૂનો રસ્તો છે. હવે એ રસ્તો બાપ દાદાઓથી ગાલ્લીમાં જાન લઈને જતા હતા આ રસ્તે. હવે સાહેબ આ રસ્તો પાકો નથી બનતો. એટલે તમે રજૂઆત કરી આગળ કોઈ જગ્યા? રજૂઆત તો કોર્ટ મેટર ચાલતું હતું, તો એ પતી ગયેલું છે. એટલે અમને સરકાર પર એવી આશા રાખીએ કે આને મુલાકાત કરીને એક અમને રોડ ફાળવી આપે. આવનાર બંને કેન્ડિડેટ માટે શું કહેશો કે તમારી જે સમસ્યા છે એના માટે? આનંદભાઈ છે એ અમારા ધારાસભ્ય બી લાગે, એટલે આશા પહેલી એના પર અમે રાખીએ કે આનંદભાઈ અમને કરી આપે તો ઘણું સારું છે. ઘણું સારું. એટલે તમારા બાપ દાદા વખતનો જે રસ્તો છે અત્યારે ગૂંચવણમાં છે, એ ગૂંચવણ તમારી નીકળી જાય, અને લોકો 50-60 ઘરના લોકોને જે રસ્તાની અગવડ પડે છે એ સમસ્યા હલ થઈ જાય. એટલે તમે આવનાર બંને સાંસદ ને પણ એ તમે રજૂઆત કરો છો કે આવી સમસ્યા છે જે તમારે કરવી. બીજી કોઈ સમસ્યા? બીજી સમસ્યા તો સાહેબ, આમ તો હાઈવે રોડ ટચ ગામ છે એટલે નથી, પણ આ એક રસ્તાની અમારા મેન રોડ થી ખાલી 200 મીટર જ છે. 200 મીટર. અને હજુ અત્યારે મોદી સાહેબ નું એક વિઝન છે કે 400 પાર, અને અનંતભાઈ નું એક વિઝન છે કે સમસ્ત આદિવાસી સમાજના પ્રોબ્લેમ અને એમની સાથે ઉભા રહેવાનું. તો તમને યોગ્ય કયું લાગે છે? તમે કઈ બાજુ જશો? તમને કહેવામાં આવે તો તમે કોને? પહેલા તો હું છે પડોશીને આપણે સાથ સહકાર આપીએ. આનંદભાઈ આપણા પડોશી છે, એટલે આનંદભાઈને આપણે, આમ તો ધવલભાઈ બી નજીકના, પણ સરકારની દ્રષ્ટિએ હમણાં વિધાનસભામાં આનંદભાઈ છે. આનંદભાઈ ને સાહેબ તમારો મત વિસ્તાર લાગે છે તો થોડુંક તો કરશે, 100% ના કરે તો કઈ નહીં. પણ લોકો એવી વાત કરે છે અત્યારે કે આનંદભાઈ 5 વર્ષોમાં પાછલા અને આ 1 વર્ષમાં આગળ ધારાસભ્યમાં કઈ કામ નથી કર્યું, ને ફક્ત આંદોલન કરે છે અને વિરોધ કરે છે. એના માટે તમે શું? કામ તો સાહેબ કરવું જોઈએ. આંદોલન જરૂરી નથી, આંદોલન જરૂર છે, પણ એની સામે કામ પણ જરૂર છે. થોડા કામો બી થાય એવો આગ્રહ આપણે રાખીએ. તો અનંતભાઈ કામ કરે છે? કામ એટલા થયા નહીં, થવું જોઈએ. બોર ને એવા થાય છે, પણ નાના કામો કરતા થોડુંક મોટા પણ થવું જોઈએ. રસ્તા છે કે બોર તો 50,000 નો બોર માણસ કરી શકે, રોડ ના બનાવી શકે. એટલે એ 5 લાખ 50 લાખ નો રોડ ગ્રાન્ટ ફાળવે તો 50 ઘરને લાભ મળી જાય. એટલે મોટા કામો થોડાક ઉપરથી લાવવા જોઈએ, ભાઈ ભલાઈ કરીને કામ લાવવા જોઈએ. મતદાર એ જ આશા રાખતો હોય છે કે જે મોટા એમનાથી નહીં થઈ શકે એ કામ એ કરી શકે તો એમને લાભ મળે. નાના કામો તો એ તકલીફ પેટીને કરી નાખે. પાણીની સગવડ છે આ તે તો કરે, રસ્તાઓ નહીં થાય. એ નારા મોટા હોય કે અમારે એક કોતોડું જતું છે, એ કોતોડા પર એક નારું બની જાય, આગળ છે 10 લાખ નું કામ છે. હવે એ જનતા નહીં કરી શકે, સરકાર આપે, સરકાર આપે તો એ 15 લાખ નું કામ છે. તો એક ટુકડો છે ગામનો, એટલે કે ફળિયાનો ટુકડો, એ અમારા ફળિયામાં જોઈન્ટ થાય ચોમાસામાં. હમણાં તો થાય, ચોમાસે બિચારે 3 કિલોમીટર ફરીને આવવું પડે. પાછલા જે સંસદ સભ્ય હતા કેસી પટેલ સાહેબ, એ તમારા વિસ્તારની મુલાકાત લેવા કેટલી વખત આવ્યા એવું કોઈ? ના કોઈ વાર આવ્યા નહીં. સિંગડમાં આવે છે, અમારું હલચરમાં લાગે છે. સિંગડમાં એમને આપ્યો છે એક રસ્તો,
એ 365 લાખનો આપ્યો છે. હા. એ સિંગળમાં સિંગલ લાખવાવાડી હા. આપ્યો છે. હા. પણ વાલઝોરમાં ટૂંકમાં એમના શું છે, સંપર્કમાં ઓછા માણસ છે. કારણ કે અમારો સરપંચ છે કોંગ્રેસી, હા. એટલે એ તો પછી સાંસદને નહીં મળે, હા, બરાબર છે. એનું નામ બગડે. હા, બરાબર છે. એટલા માટે સાંસદ સાહેબ આવ્યા નથી. હા, એટલે એટલા માટે. તમારું નામ? ભરતભાઈ. ભરતભાઈ, હા. તમે શું કહેશો? તમારા બંને યુવા કેન્ડિડેટ છે, આપણા બરાબર. વિસ્તારના જ છે, હા. તો તમે કેન્ડિડેટ પાસે શું આશા રાખો? તમારી અપેક્ષા શું છે કે તમારા વિસ્તારના લોકો શું એમની પાસે આશા રાખી છે? અમારા વિસ્તારના લોકો તો એવી આશા રાખે છે કે કોઈક બી એમ કામ હોય, રસ્તા નાળા, કોઈ બી એમ બધાનું કામ થાય, બોર હા. નાળા, હા. બધું પાણીનું, હા. એ બધું હોય. હા. તો એકદમ બીજા જિલ્લાઓ, નવસારીના તાલુકાઓ જોઈએ તો અપડેટ, ચીખલી અપડેટ, વાંસદા નબળું. વાંસદા નબળું છે, એટલે વાંસદામાં જે કામો થવા જોઈએ બધાના હરોળમાં આવવું જોઈએ. ફળિયામાં બ્લોક, ગામમાં બધું બ્લોક, રસ્તા પર દીવા લાઈટ, હા. એવી બધી સગવડો હોય. સુરત જિલ્લાના ગામડાઓ જોઈએ તો બાકડાઓ ઠેર ઠેર. અમારા આટલા વિસ્તારમાં એક પણ બાકડો નથી, બાકડા નથી, એવી કોઈ સુવિધા બી કરી આપતા હોય તો સારું. તે કોઈ મરણના સ્મર્ધે છે. પંચાયતના કદાચ હશે, બાકી ધારાસભ્યના નથી કે ટ્રાઇબલના નથી. એટલે ટ્રાઇબલમાં મળે છે પણ લાવવા નથી માંગતા. એટલે બ્લોકના રસ્તાઓ, નાના નાના ટુકડાઓ પ્લસ છે તો આવાસો તો મળે છે, પણ એના હોય 1,20,000 શું થાય? એટલે લોકો પછી શું કરે, થોડું ઘણું કામ કરે ને પૈસા, એટલે અડધા પૈસા પછી છવાઈ જાય. જલ સે નલ યોજના તમારે અહીંયા કેવી? જલ સે નલ યોજના છે, બધું કામ ચાલુ છે. હજુ પાણી આવતું નથી. નલ છે પણ જલ નથી. નલ છે પણ જલ નથી, એટલે પણ આપણા કેન્ડિડેટો ઘણી જગ્યા કહે છે કે 100% જલ સે નલ યોજના સફળ થઈ છે, પણ એ ફક્ત આંકડા ફક્ત એમને બતાવવા પૂરતા છે. બાકી તો ગ્રાઉન્ડ લેવલ પર આપણે જોઈએ તો જલ સે નલ યોજના સંપૂર્ણ મારા ખ્યાલ પ્રમાણે ફ્લોપ જ છે બધી. હજુ સુધી અમુક ગામમાં ભાગ્યે જ કોઈ બહેનો હોય, બાકી બહેનો આપણા વિસ્તારમાં નથી. આપણા વિસ્તારમાં નથી. કાકા, તમારું નામ? કાંતુભાઈ. કાંતુભાઈ, લોકસભાની ચૂંટણી ચાલુ થઈ ગઈ છે, આચારસંહિતા લાગી ગઈ છે, અને બધા કેન્ડિડેટ આપણા વિસ્તારના જ છે. તમારે તો સેન્ટરમાં છે બધી બાજુથી, તો તમે કેવા કેન્ડિડેટની આશા રાખો? તમે શું આશા રાખો કે તમારો શું મત છે કે મોદીના 400+ નું વિઝન કે આદિવાસી સમાજ માટે લડનાર અનંતભાઈ? તમે કોની તરફે જશો? હા, અનંતભાઈ. તો અનંતભાઈ એવા તો કેવા કામ કર્યા કે તમે અનંતભાઈ ને વિચારશો કે અનંતભાઈ સાંસદ જીતે? હા, જીતે કે નહીં જીતે, હવે લોકો મોહમાં લાગી ગયા. એટલે ચૂંટણી લડવી છે, એટલે ચૂંટણી લડશું. એક હેતુ ચાલતું હોય તો તેને હરોળમાં બધા ઘેટા જાય, એ રીતના બધા માન્યતા જો મતલબમાં કેવું છે કે ભાઈ જેમ બધું ગામ વાળા કરશે એમ બધા જ એ તરફ જશે. એવું મોહલ્લા પર બધું માહોલ પર આધારિત રહે. તમે બીજી સંસદ પાસે કેવી આશા રાખો કે સાંસદ જીતીને આવે, કે જે પાછલા સાંસદ નથી કામ કરીને ગયા અને આપણા વિસ્તારનો સાંસદ થાય, તો એ સાંસદ પાસે તમે શું આશા રાખો? હવે તો લોકોનું બધું કામ કરે, કોઈ અટકેલું કામ કરે, બધું રસ્તાઓ, નાળાઓ, બધું એમ નળ જલ બધું આપે એવી અમે આશા રાખીએ છીએ. તો અહીંના લોકોની વિજયભાઈ જે છે એ સિંગળ પાટિયા ઉપર એમની ચાની લારી છે, અને એમના બધાની જે આશા છે કે ધારાસભ્ય કે સંસદ સભ્યની અત્યારે ચૂંટણી છે, તો સંસદ પાસે એમની આશા એ જ છે કે એ દરેક નાના મોટા કામ હોય એ બીજા જિલ્લાના, બીજા તાલુકાના કરતા વાંસદા તાલુકા ખૂબ જ પાછળ છે, તે તાલુકાની હરોળમાં આવ્યા અને એ પ્રમાણેના કામ થાય એવી જ આશા એમની છે.